વડોદરા એસટી ડેપો ખાતે એક મહિલા કર્મચારીની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં તેણે ગાંધીનગર જઈ રહેલા એક પોલીસ કર્મીને ટિકિટ આપવાનો ઇનકાર કરી ફરજમાં રૂકાવટ ઊભી કરી. આ ઘટનાનો વિડીયો પોલીસ કર્મીએ ઉતારીને વાયરલ કર્યો, જે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં વોરંટની બજવણી માટે જઈ રહેલા પોલીસ કર્મીએ એસટી ડેપોની ટિકિટ બારી પર ટિકિટ માટે અરજી કરી હતી. પોલીસ કર્મીએ ફરજના ભાગરૂપે વોરંટની નકલ પણ રજૂ કરી, પરંતુ મહિલા કર્મચારીએ દાદાગીરી દાખવતા વોરંટ ફેંકીને પરત આપી દીધું અને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો. આ દરમિયાન અન્ય મુસાફરોને ટિકિટ આપવામાં આવી રહી હતી, પરંતુ પોલીસકર્મીએ જાણી જોઈને અવગણના કરી હતી, જેના કારણે હોબાળો થયો હતો. પોલીસકર્મીએ આ ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો, જે ઝડપથી વાયરલ થયો. વિડીયોમાં મહિલા કર્મચારીનું અયોગ્ય વર્તન અને પોલીસકર્મી સાથેનો વિવાદ સ્પષ્ટ દેખાય છે. આ ઘટના દરમિયાન એસટીના ઉપરી અધિકારીએ પણ પોલીસકર્મીનો વિડીયો ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ એસટી ડેપોની કામગીરી અને કર્મચારીઓના વર્તન પર સવાલો ઉભા કર્યા છે. જાહેર સેવાના સ્થળે આવી ગેરવર્તણૂકથી મુસાફરો અને ફરજ પરના અધિકારીઓમાં રોષ ફેલાયો છે. સૂત્રો અનુસાર ગેરવર્તણૂક કરનાર મહિલા કર્મચારીની ટિકિટ બારી પરથી હટાવી દેવામાં આવી છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.